વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ ગાદીના ભાવિ આચાર્ય 108 શ્રી લાલજી મહારાજ, શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ. વાલા ભક્તજનો, આ શરીરમાં પ્રાણ રહે ત્યાં લગી આપણે ધર્મકુળને વફાદાર રહેવાનું છે અને અંતે ધર્મકુળના શરણોમાં આપણે વિલીન થવાનું છે. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણનો આ કોલ છે. ખુદ ભગવાન સ્વામિનારાયણે જે ગાદીની સ્થાપના કરી હોય, ખુદ ભગવાન સ્વામિનારાયણે જે બંને મહારાષ્ટ્રીઓની આરતી ઉતારી હોય અને એ વંશ પરંપરાને આજે આપણે વળગી રહેલા હોય વાલા ભક્તો, તો એનાથી વિશેષ આપણા જીવનમાં કયો આનંદ હોય? અને આનાથી બીજો આનંદ હોય પણ કયો? કારણ કે અક્ષરધામ અને અક્ષરધામના ધણી અહીંયા પધાર્યા હોય અને એ આપણને અક્ષરધામમાં જવાની સાવી આપણને આપતા જાય, તો એમની આજ્ઞામાં રહી આપણું જીવન પૂર્ણ કરવું. વાલા ભક્તજનો, વડતાલ દેશ સારો એ સત્સંગ સમાજ, સારો એ પ્રદેશ, ભાઈઓ બહેનો અને માતાઓ અને મારા વડીલો અને યુવાનો, આ ધર્મકુળ એટલે ભગવાનનું કુળ, ભગવાનનું કુળ એટલે ભગવાનનું ધામ. વાલા ભક્તજનો, વિશેષ તો કેટલું કહેવાનું હોય. અજેન્દ્ર પ્રસાદજી મહારાજની ગાદીએ જ્યારથી બેઠા અને આજ દિવસ સુધી એમના પ્રતાપીપણાની, એમના ઐશ્વર્યની વાતો તમારી પાસે ઘણા બધા ગામોની અંદર સભાઓ થઈ હોય તો એના પણ મંતવ્યો મોકલજો કોમેન્ટ બોક્સમાં, અને મારા નંબર પણ સ્ક્રીન ઉપર આપેલા હશે, તેમાં મને વોટ્સએપ કરજો કે મહારાજશ્રી કયા કયા ગામમાં વિશેષપણે કરીને સત્સંગ કરાયો હોય. કારણ કે બધા ગામડાઓમાં તો હું પણ પહોંચી ન શક્યો મહારાજશ્રી સાથે, અને આપ પણ ના પહોંચી શક્યા હો તો કોમેન્ટ બોક્સમાં અથવા મને વોટ્સએપ કરી અને સત્સંગની જૂની વાતો પણ આપણે વિડીયોના માધ્યમ દ્વારા બધાને કરશું, તો એ પણ તમે મોકલજો મને વોટ્સએપની અંદર. કારણ કે ભગવાન સ્વામિનારાયણના દીકરા છે, જેમની રગે રગમાં ભગવાન સ્વામિનારાયણ ધર્મકુળનું લોહી વહી રહ્યું છે. વાલા ભક્તજનો, એમના દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય, દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય. યાદ રાખજો, આ ધર્મકુળ છે, આ સત્સંગ છે અને આ સત્સંગની દિવ્યતા છે. વાલા ભક્તજનો, આપણા ગાત્રો રોમાંચિત થવા જોઈએ, કારણ કે આપણે કોણ મળ્યું છે? આપણને ભગવાન સ્વામિનારાયણના દીકરા મળ્યા છે અને એ પરંપરાને આપણે વહન કરી રહ્યા છે, એ પરંપરાને આપણે સેવી રહ્યા છીએ. તો એ પરંપરાને આપણે કાયમી વળગી રહીએ અને આપણી સાથે રહેલા આપણી સાત પેઢીઓનું કલ્યાણ થાય, બસ આપણી એ જ અભ્યર્થના હોવી જોઈએ, એ જ પ્રાર્થના હોવી જોઈએ. આ જ દિવસ સુધી અજેન્દ્ર પ્રસાદજી મહારાજે જેટલું સત્સંગ વિસરણ કર્યું અને લાલજી મહારાજે જેટલું સત્સંગ વિસરણ કર્યું, બધાયના સારા એ સમયના વિચારો, આજના વિચારો મને કોમેન્ટ બોક્સમાં મોકલજો અથવા વોટ્સએપના માધ્યમથી એ સત્સંગની જે જૂની વાતો હોય પણ મોકલજો, તો આપણે વિડીયોમાં જરૂરથી મૂકશું. બાકી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂપમાં.